હેલો સ્ટુડન્ટ્સ, આજનો ટોપિક છે ચેપ્ટર 5 માં સિન્ફિંગમાં ઇમેજનો ઉપયોગ. એની અંદર સિન્ફિંગની અંદર સ્લાઇડ શોની રચના કઈ રીતે કરવી એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો તમે અહીંયા જુઓ છો કે સ્ક્રીનમાં એક પછી એક ઓટોમેટિક પિક્ચર્સ આવતા જાય છે, તો એને કહેવાય છે સ્લાઇડ શો. તો આના માટે સૌપ્રથમ તમારે 5 ઇમેજ છે ગૂગલમાંથી ડાઉનલોડ કરવી પડશે. મેં ઓલરેડી 5 ઇમેજ ડાઉનલોડ કરી રાખી છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સિન્ફિંગમાં સ્લાઇડ શોની રચના. તો એના માટે સૌપ્રથમ સિન્ફિંગ સ્ટુડિયો ઓપન કરવાનો રહેશે. હવે અહીંયા તમારે 5 ઇમેજ છે વન બાય વન એને ઇમ્પોર્ટ કરવાની છે. તો એના માટે ફાઇલ ઉપર ક્લિક કરવાનું, મેનુ અપેર થશે, એમાં ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું અને ઇમેજ છે એને સિલેક્ટ કરી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરો. ઇમેજ છે એ ઇમ્પોર્ટ થઈ ગયા બાદ એની જે અહીંયા ડક છે, ડકને ઇનસાઇડ અને આઉટસાઇડ ડ્રેગ કરીએ અને ઇમેજને કેનવાસની સાઇઝ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ સેકન્ડ ઇમેજ ફાઇલમાંથી ઇમ્પોર્ટ અને એક પછી એક છે ઇમેજ છે એને કેનવાસમાં સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરી લો. ડક છે એને ઇનસાઇડ અને આઉટસાઇડ ડ્રેગ કરીને. ફાઇલ, ઇમ્પોર્ટ, ત્રીજી ઇમેજ છે ને ઇમ્પોર્ટ કરું છું હું. અહીંયા ડક છે એને આવી રીતે ઇનસાઇડ આઉટસાઇડ ડ્રેગ કરી ઇમેજની સાઇઝને કેનવાસની સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરી લેશું. ફાઇલ, ઇમ્પોર્ટ, ચોથી ઇમેજ છે એને ઇમ્પોર્ટ કરીએ. એની સાઇઝ છે એને કેનવાસની સાઇઝ પ્રમાણે ડકને ઇનસાઇડ અને આઉટસાઇડ ડ્રેગ કરીને એડજસ્ટ કરી લઈએ. ત્યારબાદ ફાઇલ, ઇમ્પોર્ટ, પાંચમી ઇમેજ છે એને ઇમ્પોર્ટ કરું છું અહીંયા. ત્યારબાદ ઇમેજની સાઇઝ છે અને આપણે અહીંયા ડકને ઇનસાઇડ અને આઉટસાઇડ ડ્રેગ કરી અને કેનવાસની સાઇઝ પ્રમાણે ઇમ્પોર્ટ કરી લેશું, એડજસ્ટ કરી લેશું. હવે ઇમેજ છે બધી જ ઇમ્પોર્ટ થઈ ગયા બાદ કીબોર્ડમાંથી કંટ્રોલ કી પ્રેસ કરવાની છે અને આ બધી જ ઇમેજ છે એને માઉસની લેફ્ટ કીની મદદથી સિલેક્ટ કરવાની છે. તો આ બધી જ ઇમેજ સિલેક્ટ થઈ ગયા બાદ એની બ્લેન્ડ મેથડ છે એને સ્ટ્રેટ કરવાની છે. તો પેલા બધી જ ઇમેજ છે એને કીબોર્ડમાંથી કંટ્રોલ કીની મદદથી સિલેક્ટ કરો અને એની બ્લેન્ડ મેથડ સ્ટ્રેટ કરો. ત્યારબાદ હવે ફર્સ્ટ ઇમેજ છે એને સિલેક્ટ કરો, ઓપેસિટી ઉપર ક્લિક કરો, એના ઉપર રાઈટ ક્લિક કરો, કન્વર્ટ ઓપ્શન છે એને સિલેક્ટ કરો અને એમાંથી ટાઈમ સ્વેપ પર ક્લિક કરો. ટાઈમ સ્વેપ પર ક્લિક કરશો એટલે ઓપેસિટીની બાજુમાં અહીંયા ટ્રાયેંગલ ક્રિએટ થઈ જશે. એમાં આફ્ટર છે એનો ટાઈમ 0 સેટ કરો અને ત્યારબાદ અહીંયા ટાઈમ આપેલો છે અને 2 સેકન્ડ આપણે રાખીએ છીએ. હવે ટાઈમ શેના માટે છે? તો ઇમેજ છે એ કેટલો ટાઈમ સુધી શો થશે, બરાબર, કેટલો ટાઈમ સુધી દેખાશે એના માટે ટાઈમ આપણે એડજસ્ટ રાખીએ છીએ. ત્યારબાદ સેકન્ડ ઇમેજ છે એના પર ક્લિક કરો, ઓપેસિટી છે રાઈટ ક્લિક કરો, કન્વર્ટ અને એમાંથી ટાઈમ સ્વેપ, ટ્રાયેંગલ ઉપર ક્લિક કરો, આફ્ટર છે 0 સેટ કરી દો અને ટાઈમ છે આપણે 2 સેકન્ડ એડ કરતા જઈએ છીએ. ફર્સ્ટ ઇમેજમાં 2 સેકન્ડ રાખ્યું હતું તો બીજી ઇમેજમાં 4 સેકન્ડ રાખ્યું. એવી રીતે ત્રીજી ઇમેજ સિલેક્ટ કરો, ઓપેસિટી પર રાઈટ ક્લિક કરો, કન્વર્ટ અને એમાંથી ટાઈમ સ્વેપ ઓપ્શન છે એને સિલેક્ટ કરો, ટ્રાયેંગલ ઉપર ક્લિક કરો, આફ્ટર છે એને 0 કરો અને ટાઈમ છે આપણે અહીંયા આવશે 6 સેકન્ડ, 2 સેકન્ડ એડ કરતા જઈએ છીએ. ત્યારબાદ ચોથી ઇમેજ સિલેક્ટ કરો, ઓપેસિટી પર રાઈટ ક્લિક કરો, કન્વર્ટ અને ટાઈમ સ્વેપ ઉપર ક્લિક કરો. ત્યારબાદ ટ્રાયેંગલ ક્રિએટ થયું, એમાં આફ્ટર છે એનો 0 સેટ કરીશું અને ટાઈમ છે એ 8 સેકન્ડ અહીંયા આવશે. ત્યારબાદ લાસ્ટ ઇમેજ છે એને સિલેક્ટ કરો, ઓપેસિટી પર રાઈટ ક્લિક કરો, કન્વર્ટ ઉપર ક્લિક કરો અને ટાઈમ સ્વેપ ઉપર ક્લિક કરો. ત્યારબાદ ટ્રાયેંગલ ઉપર ક્લિક કરો, આફ્ટર છે એને 0 કરો અને ત્યારબાદ ટાઈમ છે અહીંયા આવશે 10 સેકન્ડ. હવે આટલું થઈ ગયા બાદ આપણી સ્લાઇડ શો છે, બરાબર,
એનું પ્રિવ્યુ જોઈ લઈએ. તો હવે પ્રિવ્યુ જોઈ લઈએ તો એના માટે ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે, પ્રિવ્યુ ઉપર ક્લિક કરવાનું છે. કીબોર્ડમાંથી શોર્ટકટ કી F11 નો પણ યુઝ કરી શકો છો તમે. બિગિન ટાઈમ છે એ સિલેક્ટ કરવાનો છે, એન્ડ ટાઈમ છે એ સિલેક્ટ કરવાનો છે. એન્ડ ટાઈમ છે આપણે 10 સેકન્ડ નો રાખીએ છીએ અને પ્રિવ્યુ ઉપર ક્લિક કરીએ છીએ. ઓકે, તો હવે પ્લે બટન ઉપર હું ક્લિક કરું છું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 1 by 1 એક પછી એક ઇમેજ છે એ શો થાય છે. તો અહીંયા આ સ્લાઇડ શો છે એ રેડી થઈ ગયો છે. રેન્ડર કરવા માટે ફાઇલમાં જવાનું છે, મેનુ અપેર થશે, એમાંથી રેન્ડર ઉપર ક્લિક કરવાનું છે. કીબોર્ડમાંથી શોર્ટકટ કી F9 નો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આને તમારે જે નામ આપવું છે તમે આપી શકો છો. તો અહીંયા હું સ્લાઇડ શો 2.gif એક્સટેન્શન .gif ખાસ આપવાનું છે અને ત્યારબાદ ડ્યુરેશન છે 10 સેકન્ડ અને રેન્ડર ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે રેન્ડર પ્રોગ્રેસ છે અહીંયા શો થાય છે. જેવું આ રેન્ડર પ્રોગ્રેસ કમ્પ્લીટ થશે તેવું જે લોકેશન પર તમે આ સ્લાઇડ શો ને સેવ કરેલું છે ત્યાં તમને એની ગિફ ઇમેજ રેડી થઈને જોવા મળશે. તો રેન્ડર પ્રોગ્રેસ કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે એની ગિફ ઇમેજ છે ઓપન કરીને ચેક કરીશું. તો રેન્ડર પ્રોગ્રેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ જે સ્ક્રીન છે એને હું મિનિમાઇઝ કરું છું. ડેસ્કટોપ ઉપર સ્લાઇડ શો 2 નામે ગિફ ઇમેજ છે રેડી થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ એટલે તમે જોઈ શકો છો કે 1 by 1 ઇમેજ છે તમારી સામે શો થાય છે. તો આ હતો ટોપિક સિન્ફિંગમાં સ્લાઇડ શોની રચના કઈ રીતે કરવી.